નમસ્કાર, જય શ્રી રામ. અત્યારે જે રીતે ભાજપની પરિસ્થિતિ થઈ રહેલી છે ને, એ રીતે મને એવું લાગે છે કે આ લોકો ટૂંક સમયમાં, એટલે આપણે જોઈએ છે ત્યાં સુધી 5-10 વર્ષ કદાચ એ લોકોનું પણ અંત આવી જશે. પણ આના પરથી એક વસ્તુ ખરેખર શીખવા જેવી છે. જ્યાં આપણે જીવનમાં વેપાર ધંધા કાં તો કોઈ સંબંધોમાં, દોસ્તારો યારો કોઈમાં પણ આમ થવાની જરૂર નથી, પોળા થવાની કે બહુ બધા કરી નાખું, બહુ બધા દોસ્તાર કરી નાખું, બહુ બધા વેપાર કરી નાખું ને બધે બસ મારું જ થઈ જવું જોઈએ, બધું મારું જ થઈ જવું જોઈએ. તે વખતે બહુ મોટી નુકસાનીઓ થઈ જાય આપણા જીવનમાં ને ખોટા માણસો આપણા જીવનમાં આવી જાય. દોસ્તારો હું કે વેપારમાં પણ હું, વેપારમાં આપણે જે 25 માણસથી કામ કરતા હોય એની જગ્યા પર 500 માણસ કરી નાખીએ એટલે શું થાય કે 25માં 2 જણા ખરાબ હોય ને 500માં કેટલા થઈ જાય, 200 ખરાબ થઈ જાય તો ધંધાની વાટ લાગી જાય. એવી જ રીતે આ લોકોને અત્યારે પરિસ્થિતિ આવી છે. કારણ કે આ લોકોને શું થયું, બધું જ મારું કરેલું, આખું ભારત મારું, કોંગ્રેસ મુક્ત ભારત, વિપક્ષ મુક્ત ભારત, એવું કરવામાં આ લોકોમાં એટલા બધા ખોટા માણસો ઘૂસી ગયા છે ને કે આ લોકોનું નિકંદન લાવી દે. અત્યારે તમને હમણાં અત્યારે અભી હાલ મેં આવીને જોયું, કોઈક મંત્રીએ 99 લાખ રૂપિયા સબસિડી લઈ લીધી સરકારી. ને હમણાં આપણે રામ મંદિરમાં તો જે ચડાવવા ચોરીનું થાય છે, જે દાન ને એવું બધું કરતા હતા એમાં જે ચોરી થઈ, એ બધું માણસો જ ચોરી કરતા હોય, એમાં કંઈ નથી. પણ જેમ તમે કંઈક સારું થાય તો એમ કે મેં કર્યું, તો ખરાબ થાય તો પણ તમારી જ જવાબદારી આવે. એવી જ રીતે આ લોકો અત્યારે ફસાઈ રહેલા. જ્યાં જુઓ ત્યાં એ લોકો બધી જ જગ્યા પર એને આવી રીતે બધે જ પોતાની સરકારો આવી ગઈ. પરંતુ એ ભલે સારા હોય કે ખરાબ હોય એ વિષય જ નથી. નરેન્દ્રભાઈ હું, અમિત શાહ હું કે ભાઈ યોગી આદિત્યનાથ શું, એ બધા ભલે દૂધે ધોયેલા હોય, પવિત્ર હોય, ગમે તે હોય, આપણે એનો વિષય નથી. પરંતુ એની હાથ નીચેના માણસો એટલા બધા ડામીસ આવી ગયા જ ને કે જેની કોઈ લિમિટ નથી. ને એ લોકો આ બધું કરતા ગયા. જેમ કોંગ્રેસ 70 વર્ષ રાજ કરીને જો એને રાજ કરતાં આવડતું બંધ થઈ ગયું નહીં, એના પણ માણસો એવી રીતે એનામાં અંદરો અંદર એવા થતા ગયા, કૌભાંડો કરતા ગયા, તે એનું પણ પૂરું કરી નાખ્યું. તેવી જ રીતે આ લોકોનું છે. અત્યારે જેટલું વિપક્ષના જેટલા માણસો એનામાં સીટ માટે, આના માટે, તેના માટે બધા જે બધા ડામીસો હતા તે બધા લેતા થઈ ગયા. આનો તો કે આપણે લઈ લઈએ, આ તો કે આપણે લઈ લઈએ, આ તો કે આપણે લઈ લઈએ. તે પેલા લોકો ત્યાં કરતા હતા તે તમારામાં કરવાના. એવી રીતે ને આપણા હાથ નીચે કે ગમે ત્યાં એક માણસ એવો ઘૂસી જાય ને એટલે પતી ગયો. આપણા ઉપર જ એ છાંટા ઉડે. એ ભલે ત્યાં ગુમા આળોટતો હોય ને તો પણ આપણા પર છાંટા ઉડે. એવી રીતે, કારણ કે આપણી સાથેનો માણસ છે. એવી પરિસ્થિતિ અત્યારે આ લોકોની થઈ ગઈ. એનો પેલો શિક્ષણ પ્રધાન પેપર પર પેપર લીક થાય, પેપર પર પેપર લીક થાય, એ શું કરે ક્યાં છે ખબર જ નથી પડતી. એ વાત હમણાં તમે જોવો ને તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ જો, મીડિયા ભલે એ લોકોના હાથમાં હોય. આ યુટ્યુબ પર જે બધા આવે છે તે લોકો કાયદેસરના આંકડા જાહેર કરીને એમ કહે છે કે આમાં આમ છે, આમાં આમ છે, આમાં આમ છે. એટલે આ પરિસ્થિતિ અત્યારે બહુ ગંભીર થઈ ગઈ. પછી સૌથી મોટી બીજી વાત એ જે આ 4 વ્હીલો છે ને, 4 વ્હીલોમાં ભાજપના કેસ બહુ મૂકે. એટલે ભાજપ કોઈક એવો સરકારી હોદ્દો થઈ ગયો કે ભાજપનો કેસ લગાડવો જ પડે કે અમે ભાજપના માણસ છીએ, કે અમે IPS ઓફિસર કરતાં પણ અમારું એક ઉપરનું લેવલ છે, ભાજપના કેસ મૂકી દઈએ, આગળ દેખાડતો કમળનો. તો આ તો તમે તો કાર્યકર છો કે શું છો? તમે ધારો કે કોઈ કોર્પોરેટર હોય કે કોઈ સંસદ હોય તો આપણે ચાલો સમજ્યા કે આ લોકો મૂકે. આ સામાન્ય કાર્યકરો બધા કાળા કાચની ગાડી લગાવીને ભાજપના કેસ મૂકીને ફરે. હવે તો આના માટે પણ તો જે આ બધા છે ખબર નથી કે આ આવી રીતે થાય છે ને આનામાં ધ્યાન નહીં આપશો ને તો ખરેખર એવી પરિસ્થિતિ ઊભી થઈ જશે કે જેમ અત્યારે બંગાળમાં TMCને ઈંડા મારે છે તેવી રીતે તમારા લોકોનો પણ દિવસ આવશે જો તમે ધ્યાન ના આપ્યું તો. આ બધી વસ્તુઓ ખરેખર દૂર કરવા જેવી છે. તમને બધાને ખબર જ હોય પણ તમે અત્યારે કુંભકર્ણ નિંદ્રામાં થઈ ગયા છે.
કે હવે અમારા સિવાય કોઈ છે જ નહીં બીજું, આ બધાને તો કોઈ પૂછતું જ નથી. એકાદો એવો માણસ જો ઊભો થઈ ગયો ને વિપક્ષમાં કે ગમે ના કોઈ પણ જગ્યા પર, એટલે તમારા વાજા વાગી જવાના છે. 110%ની વાત છે. અત્યારે તો એક જ પોઈન્ટ ઉપર તમારું ચાલે છે બધું, ને સારું તમે કરો પણ છો, સારું કરો છો ત્યાં કરો પણ છો, એમાં કંઈ બધું જ ખરાબ કરો છો એવું નથી કરતા તમે. પણ તમારી હાથ નીચેના માણસોને તમારે કંઈ પણ ધ્યાન આપીને આવી રીતે તમારે એને રોકવા જ પડશે. આ તમારા સરકારી અધિકારીઓથી માંડીને દરેક જણા જ્યાં જુઓ ત્યાં તમારે આનામાં ધ્યાન આપવું પડશે. જેમ સારી વસ્તુમાં તમે લોકો જેમ પોતાનું નામ ચડાવી દો છો ને કે અમે કર્યું છે, અમે આમ કર્યું, તેમ આવી ખરાબ વસ્તુઓ બને છે ને તો એનું પણ તમે લોકો પોતે જવાબદારી સ્વીકારો. આ ઘણી જગ્યા ઉપર આગ લાગી જાય, આટલા માણસો મરી જાય કીડી મકોડાની જેમ, પછી આવા બધા જે ગુનાઓ થાય એ બધામાં જ આવી રીતે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો મારું તો ખાસ તમને લોકોને નમ્ર વિનંતી છે. ને હું તમને મારી વાત કરું, હું મારો પરિવાર, મારી તો એક દીકરી જ છે, એટલે મારી હવે 7મી પેઢી આવવાની નથી, પરંતુ મારી દીકરી, હું ને અમે લોકો જીવીશું ત્યાં સુધી ભાજપને વોટ આપીશું. કદાચ મારા જન્મ સુધીનો કોઈ એવી કાલે સવારે કાયદો પસાર કરો ને કે એક હાથે વોટ આપી દેવાનો એટલે પછી જીવો ત્યાં સુધી, તો પણ હું તમને જ વોટ આપીશ ભાજપને. પણ આ તમારી જે ખામીઓ છે ને એ દર્શાવવા માટે હું તમને વાત કરું જ ને, તમને બધાને બધી ખબર જ હોય. પરંતુ આવી રીતે કરશો તો ના ચાલશે. ને કોઈની પાછળ પડી જાવ તો કોઈની પાછળ હાથ ધોઈને પડી જવાનું. સાચું ખોટું ગમે તે હોય તો પણ એના ભૂકા ભૂલાવી દેવાના. પણ એવું તો ના ચાલે. તમને સત્તા આપી છે તો તમે કોઈને આવી રીતે હેરાન ના કરી શકો. અને બીજી સૌથી મોટી મહત્ત્વની વાત આવી રહ્યા કે બધાને એક હરખા જ તમે બધું પસાર કરો ને, બધું એક હરખું રાખો. કે કંઈક વસ્તુ આપણને એવી તકલીફો છે, આ બધું છે, આ ટ્રાફિક સિગ્નલ ઉપર તમે ઘડીકમાં નિયમ લાવી દો. જે લોકો સિગ્નલ ઉપર ચાલે તે સિગ્નલ પર જ ચાલે, નથી ચાલતા તો નથી જ ચાલતા. તો જે સિગ્નલથી ચાલે છે ને એને તકલીફો થાય. આ બહુ મોટી પરિસ્થિતિઓ છે. પબ્લિક જ છે જવાબદાર આના માટે, પણ તમે કંઈક આના માટે કાયદા કાનૂનની વ્યવસ્થા કરી છે તો એને પાલન કરાવો. બહુ મહેરબાની તમારા સૌની. ને તમે લોકો આવીને આવી રીતે રાજ કરતા રહો એવું તો મારું શુભેચ્છા, પણ આવી રીતે નહીં, આવું બેકાર રીતે નહીં, સારી રીતે. બસ. જય ભારત, જય શ્રી રામ.